યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. અત્યારે સવારે વહેલા ઉઠી ગયા છે, કેમ કે અત્યારના વાગી ગયા છે 4 વાગી ગયા, એટલું વહેલો ઊભો થઈ ગયો છું અને અત્યારનું મારે જવાનું છે બહાર. અને ફેમિલી જો અત્યારે વહેલો ઊભો થવાનું તો કારણ એટલું જ હતું, કેમ કે અત્યારે મારે જવાનું છે બહાર અને અચાનક આમ જવાનું થઈ ગયું છે, બધું નક્કી થઈ ગયું છે. તો આપણે રાતે બધી તૈયારી કરી લીધી છે ને અત્યારે જવાનું છે. ને જો આપણે બેગ તૈયાર કરી લીધું છે આખું, આખે ભૂલી લીધું છે, બેગ કર્યું ને અત્યારે નીકળવાનું છે 4 ને 5 વાગ્યા સુધીનો તો અમારે જવાનું છે. હું એક ને ઘણા બધા મિત્રોને સાથે જવાના છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો તો તમને આગળ આમ ખબર પડશે કે ક્યાં જવાનું છે ક્યાં નહીં, એવું છે. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જાવ કે બા? હા જાવ. એ કેવું છે એમ ને આવો માતા દાદાનું નામ લઈને હા જાવ. હા એ તો પણ હોતા હે ને મારા પપ્પા ને એ બધા જે હોતા હે ને અત્યારે વહેલા 4 વાગ્યા હતા તો કોણ ઊભું થાય? હા તો જવાનું છું એટલે આપણે ઊભા થઈ ગયા છે ને આપણે ક્યારેક ઊભા ન ચલાવે સવારે વહેલા એટલા બંને પણ આજે ઊભા થઈ ગયા છે. બહાર તો એવું લાગે છે કે આમ વરસાદ શરૂ થઈ ગયો. હમણાં મારે જવાનું છું ને આ જો સાટા ને એવું બધું શરૂ થયું એમ હે. અને ફેમિલી બહાર જો ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે, આમ વધતો જ જાય છે, ધીમો નથી પડવાનું નામ લેતો. અત્યારે તો કાંઈ દેખાય નહીં અંધારામાં, પણ હે કે વરસાદ અત્યારે વધતો જાય છે અને અમારે નીકળવાનું છે અત્યારે વહેલું ગાયગા. ને અમારે 5 વાગ્યા સુધીનો બસ છે અને અત્યારે ઘણા બધા મિત્રો હારે આવેલા છે, તો એ બધા એમ સડકે ઊભા છે ને મારે અત્યારે અહીંથી જવાનું છે એકલાને. નાજીને બધા ભેગા થઈ દઉં પછી નાજીને તમને ખબર પડી જાય મારે ક્યાં જવાનું છે. અત્યારે તો આ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો, એવું છે અત્યારે. તો ફેમિલી મારે બહારના ને એના આશીર્વાદ લીધો પછી આપણે ઘરની બહાર નીકળે. હજી સુધી હું ત્યાં છે કે ત્યાં ગયો જ નહીં આમ ફરવા, ખબર? હા પહેલી વાર જા. પહેલી વાર જાઉં ને પેલી આ મારું પહેલી વાર જ જવાનું છે, આશીર્વાદ લઈને એવું જાઉં, ખબર? અને ફેમિલી જોવો તો અત્યારે ધીમે ધીમે વરસાદ રહી ગયો છે ને હવે મારે નીકળવાનું છે. તો આપણે આમ પૂગી જવું પડે, ગાયકા નીકળી જાવ ને ઉપર ગાડી આવી જાય છે તો મોડું થઈ જાય ઘણું. અમે પર ટાઈમ છે પણ પૂગવાનું છે, બસમાં જવાનું છે. તમને આમ આગળ ખબર પડી જ જાય ક્યાં જવાનું છે. બેન જાગી જાય આવું છે કે નહીં? કેમ પર જાવ? જાવ છે તો મને નહીં ખબર. હા ઠેલો બેલો તાર કરીને હા તું હું દેલી હતી ઠેલો બેલો બધું તાર કરી નાખ્યું. કેમ પર જવાનું પ્લાન છે? કેમ પર પ્લાન હે? હા એ તો પછી કે હાલ ને કેમ નહીં હાલ માર ના આવું. હાલ ને ના રે ના. બેન હતા જાગે બેન ને ના ખબર ક્યાં જવાની એમ એવું છે. બોલો હવે આપણે જઈએ અને હમણાં મોડું થઈ જાય પછી તમને આગળ ખબર પડી જાય. મને એને કીધું કેમ પર જવાનું, મને ન કીધું. મને અચાનક આવ્યો ખબર પડી જવાનું શું. તમને તો ન કીધું પણ મને ન કીધું. મને અત્યારે કે બધા સાંજે નક્કી શું ને કહેતો કાલે તમને બધાને કેત, પણ આ બધું અચાનક થઈ ગયું છે. હવે જવાનું નક્કી શું તો હવે જઈએ. જવાનું થઈ ગયું. અચાનક જવાનું થઈ ગયું, બધું અચાનક નક્કી થઈ ગયું. તે હારું તો જાવ બીજું હા એવો. ચાલો તો હવે અમે નીકળીએ, નાજીને બધા સાથે મળીએ. તો ફેમિલી જો મારા પપ્પા જાગી ગયા છે તો મારા પપ્પાને આશીર્વાદ લેતો જાવ પછી જાવ. તો જાવ કે પપ્પા? હા જાવ. હા હા જાવ. તો ઠેક હાલો તો જાવ. હા ધ્યાન રાખજો. એવું અને એવું છે, હજી ઊભા જ છે. તો હવે જઈએ અને નાજીને મળીએ. તો જો હજી ધીમે ધીમે સાટા ને એવું બધું શરૂ જ છે, તો તાત્કાલિક નીકળે. તો ભાઈ ને ફેમિલી તો જો અમે ટાઈમ સર કે બસ સ્ટેન્ડ મોવાના બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ ને અહીં જો બધા હે કે ફૂલ તૈયાર કરી દીધી છે. અહીં તો બધા ભેગા અહીં જો આ બસમાં છે. અત્યારે આપણે અંદર જઈને જ મળાવીએ ને કહેતો કે અત્યારે મેળ નહીં આવે, ઘણા બધા આપણે હારે છે ને અત્યારે ભાઈ ઉતાવળ છે બસ પાસે વી જાય એવું છે, એટલા માટે જો બધા ચડવું. હા તો અંદાજી મળી આવે. ફાઇનલ ફેમિલી જો અમે બસમાં બેસી ગયા છીએ અને બધા મિત્રો જો આગળ ને પાછળ બધા બેસી ગયેલા છે. શેર કે બધા આમાં બધા કે બસમાં બેસી ગયા છે. આગળ તમને કહે ક્યાં જવાનું છે. અત્યારે બસ ટાઈમસર મળી ગયા ને કે મળે છે 5 વાગ્યાનો ટાઈમ હતો તો 5 વાગ્યા ટાઈમસર મળી ગઈ છે. આપણે જલ્દીમાં બેસી ગયા છે એમ કે હવે આગળ મળીએ તો તમે સિનેમિક શોટનો એન્જોય કરો.
કારના છે ને બસમાં બેઠેલા હતા ને અત્યારે જો કારના અત્યારે વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયો છે સમય. તને પહેલો વોટ લીધો છે બધા ચા પીવાના અમે બધા ઊભા રહી ગયા છે સ્ટેશને. હા તો આ બધા છે હાલો ચા પીવા. હા ઘણા બધા ભાઈબંધો હતા અહીંયા એટલે ઉતરે સા ને એવું આપણે ગરમા ગરમ ચા આવી ગઈ છે તો સા ને એવું પી લઈએ. ખાઈને ફેમિલી તો જો બસ ઉપડી ગઈ છે ને પાછા અંદર એવા છે. હવે તો કઈ સ્ટેશન ઉસીને ઉભી રહે એનો કાંઈ નક્કી નહીં. મોટો હા મોટા વિડીયોને લાઈક કરી દેજો એક વખત હા અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. જોઈએ હવે આગળ દેખાડી દે નજારો. હા આગળ બને ને આગળ દેખાડીએ નજારો તો બસ રમ સકડે આવે. કારણ કે અમે સ્ટેશનની બહાર જ ઊભા છીએ. એ સ્ટેશનની બહાર ગાડી નીકળી નથી. હા મિત્રો તમે બન્યા રહેજો આખા વિડીયોમાં. તમને દેખાડી મોજ કરવાની છે આજ તો તમને મિત્રો. ફૂલ મોજ જવાનું એ ક્યાં જઈને ઉભી એ હજી તમને આગળ કહેવાનો છું. અહીં તો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. કાંઈ નહીં ફેમિલી જોવો તો સ્ટેશન આવી જશે ને બધા ઉતરી ગયા છે એટલે આખા ટીમ છે તો આ બધા હા હાલું ને હા રોયેલા ભાઈ. કોઠિયા અહીંયા નજરા બધા આ કોણ છે આપણે હાલો હાલો. હાલો કઈ બાજુ જવું એટલે અમને એને ખબર તમને એને ખબર બધા હાલવા માંડ્યા છે હવે કોઈને નક્કી નહીં ક્યાં જાય હેઠ તો આ બાજુ પાછળ રહ્યા એવું હે તો હજી આગળ જઈ પછી તમને આગળ ખબર પડે ક્યાં જવું હા ને ફેમિલી તો જો અમે હતા સવારના નાસ્તો કરવા આવ્યા છીએ. નાસ્તામાં જો ગાંઠિયા અને સંભાળ અને ચટણી ને બધું છે બીજા બધા તો ફળ થઈ ગયા અમે તેને આવી ગયા તો પેલા નાસ્તો ને એવું કરી લે પછી આપણે મળીએ. તો ફાઇનલ ફેમિલી તો મસ્ત મજાનો નાસ્તો કરીને હવે અમે નીકળી ગયેલા છીએ બધા. હવે ભાઈ ને લીધો ઊભા રસ્તે હવે હાલે જાય છે. હવે ક્યાં જવાનું છે આપણે કંઈ જવાબ દેતા નહીં. ને આપણે અત્યારે છીએ કે જુનાગઢ છીએ. જુનાગઢ જે ગિરનાર છે કે ના અમે આવેલા છીએ તમને હવે કહી દઉં ને. હવે અહીંથી જવાનું છે ભવનાથ. એ અમે બધા હાલીને જઈએ છીએ. અત્યારે થોડું ઘણું ઓળું છે. હું તો પહેલી વાર જ આવ્યો, લાસ્ટ ટાઈમ નથી થયો. આમ પહેલી વાર આવ્યો છું એટલા માટેનું છે કે બહુ કંઈ મને માહિતી ને બીજી બધી માહિતી છે બધી અરવીને એને છે તો એને જાઉં છું ને હું પહેલી વાર આવ્યો છું. અત્યારે અમે જાય ભવનાથ. અત્યારે હાલમાં તો અત્યારે છે એ જુનાગઢ એવું છે. હવે આગળ જઈને મળીએ આપણે બધા આવેલા ફાઇનલ ફેમિલી તો જો રક્ષાને મળી ગયું છે ને હવે જવાનું છે બધાને ભવનાથ. હા આવું જો તમે મિત્રો બની રહેજો વિડીયોમાં. પૂરો વિડીયો જોજો. હા બધા બધા જાય પેલા એક ભાઈ જાય ઉભા રહી જતી બધી જો ટીમ આવી તો તું મને લાગે તમે ભૂલાઈ ગયા છો. તમે અમને ભૂલી જાઓ ભાઈ. હા અમે નહીં ભૂલ્યા એટલે હવે બધા અહીંયા આગળ પીરી ગયા. હવે જાય છે ભવનાથ. ફાઇનલી ફેમિલી તો જો અમે પહોંચી ગયા છે ભવનાથ. હા મેં જરૂર ભવનાથ મંદિર હારું ભવનાથ. અહીંયા અમે બધા પૂગી ગયા છે અને બધી પાર્ટી જો પણ રહી બધી એના જાય ડિસ્કસ ચાલે છે. તો ફેમિલી જો ભવનાથમાં અમારે કોળી સમાજની એક વાડી આવેલી છે તેને અમે બધા પૂગી ગયા છે ને અહીં જો અમે હળવી ને ખરાબ થઈ ગયું છે મિત્રો. તમે જોઈ રહ્યો છો શાંતિભાઈ બહુ જ મોટો ટ્રબલ કર્યો છે. મતલબ બહુ દૂરથી આવ્યા છે. બહુ દૂરથી ને આવ્યા છે. ગળું ખરાબ થઈ ગયું છે. પેલી વાર કર્યું કે એટલે આવું બધું. હા નકર કાંઈ વાંધો ન મસ્ત નજારો દેખાડવાનો છે મિત્રો. તમે જોતા હો જોતા રહેજો. ભૂલતા નહીં. હા જોજો ફાઇનલ. અમે અરવિંદ ને એક મોટ ભાઈ ને બે ભાઈ બંધ ગયા છે રૂમ ને એવું બધું રાખવા તે ગયેલા છે ને અહીં બીજા બધી પાર્ટી તો અહીં ઊભી છે એવડા રૂમ રાખવા ગયા છે. પછી રૂમ રાખી લે પછી આપણે જઈ માથે રૂમે મળે દેખાડું તમને કેવી રૂમ છે કેવું નહીં એ બધું. તો ફાઇનલ ફેમિલી જો તો રૂમ રાખી લીધી છે મસ્ત મજાની. અહીં જો બધા પૂછ ગયા તો અહીંયા પાર્ટી જો બધા એટલે બધા ટૂંકી ગયેલા વધારે દી ને અરે ડુંગરો ને સરો જે પેલા થાકી જા કરે હે હે પછી ડુંગર ઉતરીને પછી તમારો વિડિયો અમે ઉતારી દઉં. હા આથી એમ કરજો બીજું હું ચડી જાવ ને પાછા. હા એ તો કાલ ખબર પડશે. વાહ હા પેલી વાર કોણ આવી એટલા બધું તમે 4 વાર આવ્યા. વાહ હું પહેલી વાર જ આવ્યો છું. કાંઈ હું આવ્યો જ નહીં. આવડે નારે બધા પહેલી વાર આવ્યો. ફાઇનલ ફેમિલી તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી. તમને બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશે નવા બ્લોગ સાથે.
ને ફરી એક નવી લોકેશન સાથે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફિલ્મ છે ન બોલ ત્યાં સુધી બધાને જય માતાજી.